નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બારડોલી ખાતે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે। સેવા પખવાડિયા અંતર્ગત આયોજિત આ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સેવા, સમર્પણ અને સમાજ કલ્યાણના સંદેશને વધુ પ્રબળ બનાવે છે। અત્યારે સુરત જિલ્લા ભાજપ દ્વારા બારડોલી સરદાર પટેલ ટાઉન હોલ ખાતે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે પ્રધાનમંત્રીજીના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે બારડોલીના રામજી મંદિર ખાતે પૂજા હવનનું પણ આયોજન થયું। આ શિબિરમાં માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ, સુરત જિલ્લા મહામંત્રી જીગર નાયક, બારડોલી તાલુકા સંગઠન પ્રમુખ ડોક્ટર આનંદ પટેલ, બારડોલી નગર સંગઠનના પ્રમુખ અનંત જૈન તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, યુવાનો, મહિલા મોરચાના સભ્યો અને સ્થાનિક નાગરિકોએ ઉમંગ અને ઉત્સાહભેર ભાગ લીધો હતો। દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજના 17મી સપ્ટેમ્બરના દિવસે એમનો જન્મ ગુજરાતના વડનગર ખાતે થયો હતો। આજે તેઓ 75 વર્ષ પૂર્ણ કરી 76મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા, સ્વૈચ્છિક સંગઠનો દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। સુરત જિલ્લામાં પણ સેવા પખવાડિકા કાર્યક્રમો હેઠળ આજે બારડોલી ખાતે, બારડોલી નગરમાં આજે બ્લડ ડોનેશન કેમ્પનો જિલ્લા કક્ષાનો, તાલુકાના તમામ આગેવાનોની વચ્ચે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સાહેબ, જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયક, સંગઠનના સૌ હોદ્દેદારો આજે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને મોટા પાયે રક્તદાન થાય એના માટે સૌ આજે અહીં ઉપસ્થિત છે। આજે સમગ્ર દિવસ દરમિયાન એમની સારી તંદુરસ્તી માટે મહાદેવોની અંદર, શિવાલયોની અંદર પૂજા વિધિનો પણ એક કાર્યક્રમ, યજ્ઞનો પણ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સ્વચ્છતા અંગેનો પણ એક કાર્યક્રમ છે। ચલો જીતે હે એમના નામની એક મૂવી બનાવવામાં આવી છે, એને પણ પ્રદર્શિત કરવાના છે આજે, અને એમાં પણ મોટી સંખ્યામાં સૌ પ્રજાજનો ભાગ લેવાના છે। ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશ માટે જે રીતે કામ કરી રહ્યા છે એના માટે સમગ્ર દેશની પ્રજા અને સુરત જિલ્લામાં પણ મોટે પાયે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને આજે સમગ્ર જિલ્લાની અંદર નાના મોટા ઘણા બધા કાર્યક્રમો આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે થઈ રહ્યા છે। એ બદલ ફરીવાર અમે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છા આપી સૌ કાર્યકરોની એમના માટે તંદુરસ્તી સારી રહે એમના માટે પ્રભુને પ્રાર્થના પણ કરીએ છીએ।